સુરત અડાજણ પાલ વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડર કિન્નર તેના મિત્ર સાથે હોટલમાં ગયું હતું. ત્યાં નશો કર્યા બાદ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે પરિવારજનોએ હત્યાનો આરોપ મૂક્યો છે. અડાજણ પાલ વિસ્તારમાં 7 ડે સ્કૂલની સામે આવેલી હોટલ સ્કાય પ્લેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રિન્સી પટેલ એટલે કે કિન્નર સાહિલ પટેલનું મધરાત્રે મર્ડર થયું છે. તે મિત્ર સલમાન શેખ સાથે રાત્રે હોટલમાં ગયું હતું. ત્યારબાદ મોડી રાત્રે નશાની ધૂત હાલતમાં સાહિલની ડેડ બોડી મળી આવી છે, જેથી તેનું મર્ડર થયું હોવાના આક્ષેપ સાથે વધુમાં પરિવારે કહ્યું હતું કે પોલીસ દ્વારા અમને ડેડ બોડી જોવા પણ દેવામાં આવી નથી. અડાજણ પાલ પોલીસનું કહેવું છે કે સાહિલે આત્મહત્યા કરી છે, જ્યારે પરિવારનો આક્ષેપ છે કે હોટલ સ્કાય અને અડાજણ પાલ પોલીસની મિલીભગતથી મર્ડરને આત્મહત્યામાં ખપાવવામાં આવી રહ્યું છે. હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે. આવનારા સમયમાં જ ખબર પડશે કે સાહિલનું મર્ડર છે કે આત્મહત્યા. હોટલમાં સાહિલ પટેલ સાથે રહેલા સલમાન શેખને પકડીને પાલ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ પણ હોટેલમાં પ્રેમિકા સાથે ગયેલા પ્રેમીનું મોત થયું હતું, જેની તપાસ પણ હાલ ચાલી રહી છે. આ સાથે હું એ જણાવવા માંગુ છું કે યોયો હોટલમાં મારા ભાઈનું મર્ડર થયું છે અને જે કોઈએ પણ મર્ડર કર્યું છે સલમાન એનું નામ છે. અને હું એ કહેવા માંગુ છું કે એમાં મિલીભગત જે હોટલ વાળા પણ છે ને પોલીસ વાળા પણ છે અને મને આનો ન્યાય મળવું જોઈએ.